જોડાઈ ગયા છે એડિટર ઇન ચીફ ઈશુદાન ગઢવી. ઈશુદાન, જે રીતે હવે રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે, તેજસ્વીબેન જે રીતે રાજીનામું આપી ચૂક્યા છે, સાથે જ બળવંતસિંહ રાજપૂત પણ રાજીનામું આપી ચૂક્યા છે, હવે કયા કયા ફેરફારો આવી શકે છે? બિલકુલ, જે રીતે જીલ શરૂઆતમાં જ વીટીવીએ આજથી 15 દિવસ પહેલા અહેવાલો પ્રસારિત કર્યા હતા કે ગુજરાતમાં રાજકારણમાં મોટો ભૂકંપ સર્જાઈ શકે એમ છે. 12 થી 15 ધારાસભ્યો, આજે તો જે રીતે 2 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે, પણ આગામી 5 દિવસની અંદર 8 થી 10 હજી કોંગ્રેસના ધારાસભ્યો છે કે જેઓ રાજીનામા આપી શકે એમ છે અને આપશે, અને તેઓ પણ ભાજપમાં જોડાશે. સ્પષ્ટપણે સંકેત હતા. જે રીતે શંકરસિંહ વાઘેલા નારાજ થયા અને શંકરસિંહ વાઘેલાએ જે રીતે છેડો પાડવાનું નક્કી કર્યું, એમાં શંકરસિંહ વાઘેલા ભલે ન જોડાય, પરંતુ એમણે જે એક વાક્ય કહ્યું હતું કે બર્ડ ફ્લાય, એટલે કે પક્ષીઓ છે એ ઉડી શકે છે, એ ધારાસભ્યો છે એ હવે ઉડી શકે છે. પોતે દિવાલ હતા અને દિવાલમાંથી જે રોકીને બેઠા હતા એવો સ્પષ્ટપણે એમનું કહેવાનું સંકેત થતું હતું. આ સંકેત જો રાજકીય વિશ્લેષક તરીકે વિચાર કરવામાં આવે તો સ્પષ્ટપણે એ સંકેત હતા કે શંકરસિંહ વાઘેલા રાજકીય નિવૃત્તિ નહોતી લીધી, માત્ર ને માત્ર પાર્ટીઓમાંથી, પોલિટિકલ પાર્ટીઓમાંથી નિવૃત્તિ લીધી હતી, અને એના આ રિએક્શન છે બર્ડ ફ્લાય, એટલે કે ધારાસભ્યો ધીરે ધીરે ઉડી રહ્યા છે. અને આ જ ઉપર આગામી સમયમાં હજી રાઘવજી પટેલનો પણ રાજીનામું આવી શકે એમ છે. ધર્મેન્દ્રસિંહ જાડેજા છે કોંગ્રેસના દિગ્ગજ કહી શકાય, એમનો પણ રાજીનામું પડી શકે એમ છે. ખંભાળિયાના ધારાસભ્ય મેરામણ ગોરિયાનો પણ રાજીનામું પડી શકે છે. સીકે રાહુલજીનો પણ રાજીનામું પડી શકે છે. આવા 10 જેટલા ધારાસભ્યો છે કે જેઓ કોંગ્રેસના કે જેઓ રાજીનામા આપશે. સવાલ એ થઈ રહ્યું છે કે આનાથી આગામી શું ફેરફાર થશે. તો હું આપને જણાવી દઉં કે છેલ્લા જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે ભાજપ આવા ભરતી મેળા યોજે છે. ભરતી મેળાનું ભાજપનું કારણ એ હોય છે કે જે સીટો પોતે લઈ નથી શકવાના અથવા તો ચૂંટી નથી શકવાના, વિરમગામમાં તેજસ્વીબેન પટેલ ઊભા હોય કોંગ્રેસના, તો શક્ય જ નથી કે ભાજપ ત્યાંથી ચૂંટણી જીતી શકે. રાઘવજી પટેલ જામનગરમાંથી ચૂંટણી લડે તો સ્પષ્ટપણે ગત વખતે આરસી ફળદુ જે પ્રદેશ પ્રમુખ હતા ભાજપના, તેઓ ચૂંટણી હાર્યા હતા. એટલે એવું કહી શકાય સ્પષ્ટપણે કે કોંગ્રેસે આવા લોકોની કદર ઓછી કરી હોય એવું મેં બી બની શકે, અને એનો લાભ ભાજપે પૂરતો ઉઠાવ્યો છે. ભાજપ છે હંમેશા ગણિતથી ચાલતું રાજકીય પોલિટિકલ પાર્ટી છે. હંમેશા જ્યારે ધર્મેન્દ્રસિંહ હકુભા જાડેજા જે ઉર્ફે છે ધર્મેન્દ્રસિંહ જાડેજા, જામનગરમાં જે 2 બેઠક જે છે બહુ જ સ્ટ્રોંગ માનવામાં આવે છે, અને એની અસર સીધી કાલાવડ ઉપર બેઠક ઉપર પણ પડે છે. એ જ રીતે સીકે રાહુલજી છે, હજી રામસિંહ પરમાર જે અમૂલના ચેરમેન છે, એક અમૂલ એવું છે કે હજુ પણ કોંગ્રેસનો કબજો છે. સામાન્ય રીતે તમામમાં ગુજકો માસોલથી માંડીને તમામમાં ભાજપે પોતાનો કબજો જમાવી દીધો છે. રામસિંહ પરમારનો પણ ગમે ત્યારે રાજીનામું પડી શકે છે. તો આ જે આખી ગણિત છે એ ભાજપ આખું ગણિત માંડીને બેઠું છે. આ માર્ચ એપ્રિલમાં થવાનું હતું, પરંતુ કોઈ સંજોગોના કારણે એ ઠેલાતું ગયું છે. પરંતુ મેં કહ્યું એમ કે વીટીવી આ પહેલા પણ આ સમાચાર આપી ચૂક્યું છે કે ભાજપમાં ભરતી મેળો યોજાવાનો છે, ને એના માટેના આ છેલ્લા 6 મહિનાની મહેનત છે, આજકાલની નથી. અમિત શાહે આ તમામ સાથે મુલાકાતો ગુપ્ત કરી ચૂક્યા છે. તેમની જે ટર્મ એન્ડ કન્ડિશન છે એ પણ સ્વીકારી ચૂક્યા છે. ભાજપ છે એ ટર્મ એન્ડ કન્ડિશન ત્યારે જ સ્વીકારે છે કે જ્યારે એ મજબૂર હોય. એટલા માટે જ આ તમામ જે રણનીતિ છે એ ઘડવામાં આવી છે. બળવંતસિંહ રાજપૂત રાજ્યસભામાંથી લડવાના છે. 29 ધારાસભ્યો જે ભાજપના છે એ એમને ટેકો આપશે. 10 ધારાસભ્યો આવતીકાલે આજે જે ફોર્મ ભરશે ત્યારે 10 ધારાસભ્યોનું એક નિયમ પ્રમાણે એના ટેકેદાર હોવું જરૂરી છે, તો જ તે રાજ્યસભામાં ઉમેદવારી નોંધાવી શકે છે. બળવંતસિંહ રાજપૂતને 10 ધારાસભ્યો મળશે, અને આ જે છે રણનીતિ એ આખી સોચી સમજી રણનીતિ છે. આગામી 2017માં ભાજપનું જે 150+ ટાર્ગેટ છે એમાં સામ દામ દંડ ભેદ, એટલે કે કોઈ પણ નીતિ અપનાવવી પડે તો પણ ભાજપ અપનાવશે. અને આ એક સમગ્ર જે ગણિત છે ભાજપનું એ પૂરું પાર પાડવા માટે 150ની ગણતરી છે, પછી ભલે 120 સુધી આવી જાય, પરંતુ નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં ગુજરાતમાં ભાજપ ચૂંટાતું રહે એનો એક પ્લાનિંગ છે. એટલા માટે જ 1 વર્ષ પહેલા આનંદીબેન પટેલે રાજીનામું આપવું પડ્યું હતું. એ જ સંજોગો હતા કે ક્યાંક ને ક્યાંક છૂટો દોર છે આંદોલનકારીઓને મળી રહ્યો હતો. આ વિજય રૂપાણીને બેસાડવાનો એકમાત્ર એ ઉદ્દેશ્ય હતો કે અમિત શાહ બેક ફૂટમાં સરકારની છે એ પકડ જમાવી શકે. આનંદીબેન ને અમિત શાહની બંનેની જે રાજકીય કારકિર્દી હતી એ સાથે ઉભરી હતી. એના કારણે તેઓ અનબેલેન્સની કારણે બંને વચ્ચે મનમેળ નહોતું, અને એના કારણે જ અમિત શાહ છે એ ગુજરાતના રાજકીય વર્તુળમાં
ક્યારે માથું નહોતો મારી શકતા. એટલા માટે જ વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદે બેસાડ્યા છે કે અમિત શાહ ત્યાંથી પણ હેન્ડલ કરી શકે. અને આ તમામ જે ગણિત છે ભાજપના એ 2017 ને અનુસંધાને છે. જી અચ્છા, બિલકુલ. ઈશુદાન, આપ લાઈન પર બને રહેજો. કન્સલ્ટિંગ એડિટર સુધીરભાઈ રાવલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. સુધીરજી, શું કહેશો? જે રીતે સમગ્ર મામલો હવે સામે આવ્યો છે, આ પહેલા જ્યારે ક્રોસ વોટિંગનો મામલો સામે આવ્યો હતો પરંતુ નામ તેમાં બહાર આવ્યા નહોતા, હવે કહી શકાય કે ધીમે ધીમે આ ચિત્ર સ્પષ્ટ થતું જણાઈ રહ્યું છે. એકચ્યુઅલી જે કોંગ્રેસની ઇમારત ધરાશાયી થઈ રહી છે એને આપણે જયારે ક્રોસ વોટિંગની અંદર મળ્યું એના ઉદાહરણો સ્પષ્ટ રીતે સામે આવી રહ્યા છે. જયારે ક્રોસ વોટિંગ થશે કે નહીં એની ચર્ચાઓ થતી હતી ત્યારે કેટલાક લોકો એવું કહેતા હતા કે કોંગ્રેસની અંદર કશું જ અખલ-દખલ નથી ચાલતું. પણ હવે જયારે રાજીનામું પડ્યું છે અને 2 દિવસથી બલવંતસિંહ રાજપૂતનો પણ સંપર્ક નહોતો થતો, એ ચૂંટણી રાજ્યસભાની અંદર મેદાનમાં ઉતરશે કે નહીં એની પણ અટકળો ચાલી રહી હતી. એ સંજોગોની અંદર હવે જયારે એમનું રાજીનામું આવ્યું છે એટલે એવું ચોક્કસ સાબિત થાય છે કે જે શંકરસિંહ બાપુએ જયારે રાજીનામું આપ્યું એની પહેલાથી જે પરિસ્થિતિ 20 ધારાસભ્યો નારાજ છે અને કોંગ્રેસમાંથી બહાર નીકળી જવાની એમણે નિર્ણય લીધો છે, એ વસ્તુ આજે નહીં તો કાલે એમ કરીને ધીરે ધીરે બહાર આવી રહી છે. 2 રાજીનામા પડ્યા, હજી પણ જે શક્યતાઓ હશે તો આ રાજ્યસભાના નોમિનેશન પછી પણ એના વોટિંગ સુધીની અંદર બીજા રાજીનામા પડે એ શક્યતા પણ નકારી નહીં શકાય. ચોક્કસ. ઈશુદાન, આપ શું કહેશો? કે ક્યાંક ને ક્યાંક ગુજરાતના રાજકારણમાં આ થવાનું જ હતું. અને એ સમયાંતરે જે રીતે મેં કહ્યું એમ કે 2012માં પણ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા છે. 2014ની લોકસભાની ચૂંટણી આવી ત્યારે પણ નરેન્દ્ર મોદીને લાગ્યા કે વિઠ્ઠલ રાદડિયા સહિતના નેતાઓને જોડવા બહુ જરૂરી છે તો એમણે કર્યું. ભાજપ છે એ હંમેશા એમને પોતાના ગણિત પ્રમાણે ચાલનારી પાર્ટી છે, મેં પહેલા જ કહ્યું એમ. એટલે આ જે આખી ગણિત છે એમાં સ્પષ્ટપણે સંકેત છે કે અહેમદ પટેલના હવે જે જીતવાના ચાન્સીસ છે ખૂબ જ ઘટી ગયા છે. ઘટી એટલા માટે ગયા છે કે 11 ક્રોસ વોટિંગ થયા હતા, 46 ધારાસભ્યોની જરૂર પડે છે, 49 વોટ છે એ રાષ્ટ્રપતિમાં પડ્યા છે. એટલે બીજા 4 ધારાસભ્યો જો ખડી જાય આમાંથી હજુ વધારે તો એ સ્પષ્ટપણે અહેમદ પટેલની હાર નિશ્ચિત છે. તો આ જે સમગ્ર વાતાવરણ દેખાઈ રહ્યું છે એમાં સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ભાજપના બેક ફૂટ ઉપર બળવંતસિંહ રાજપૂત લડી રહ્યા છે અને ભાજપના બેક ફૂટ છે એટલે સ્પષ્ટપણે બળવંતસિંહ રાજપૂતની જીત છે એ નિશ્ચિત છે. અને એટલા માટે 24 વર્ષ બાદ, ફરીથી કહી દઉં કે 24 વર્ષ બાદ અહેમદ પટેલ એ હારવાની દિશા તરફ આગળ વધી રહ્યા છે. તો આ સ્પષ્ટપણે સંકેત છે. ને 2017ની ચૂંટણીમાં ભાજપ છે એ ભરતી મળો કરીને પણ એક માહોલ બનાવવાનો પ્રયાસ કરશે કે બધા ભાજપમાં આવી રહ્યા છે. હું આપને જણાવું કે જે રીતે સૌથી વધુ તેજસ્વીબેન પટેલે વિધાનસભામાં ભાજપ પાર્ટી વિરુદ્ધ આરટીઆઈઓ કરીને ઇન્ફોર્મેશન સૌથી વધુ વિધાનસભામાં ઉઠાવનાર મુદ્દા તેજસ્વીબેન પટેલ છે. તેઓ ભાજપનું ખેસ પહેરશે અને ભાજપનું ખેસ પહેરતા જ એમની પહેલું ઇન્ટરવ્યુ એવું હશે કે નરેન્દ્ર મોદીની કામગીરી વિકાસની કામગીરી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિકાસની કામગીરીના કારણે અમે આકર્ષાયા છીએ. આ તમામને સૂત્ર હશે. તમામ ધારાસભ્યો જે જોડાશે એ ફરજિયાતપણે આ સૂત્ર એમને બોલવું પડશે. અને એ સ્પષ્ટપણે સંકેત છે કે ક્યાંક ને ક્યાંક માહોલ છે 2017નો બનાવવાની રણનીતિ છે. તો સુધીરભાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતે કોંગ્રેસનો હવે સફાયો થતો જઈ રહ્યો છે, તેમના અનુભવી નેતાઓ જે રીતે કોંગ્રેસને બાય બાય કહી રહ્યા છે, ત્યારે હવે કયા બેઝિસ પર તેઓ ચૂંટણી લડશે? કોંગ્રેસમાં એક હતાશાનું વાતાવરણ ચોક્કસ છે. કોંગ્રેસ દિશાહીન છે અને કોંગ્રેસમાં છેક હાઈકમાન્ડથી પણ નેતૃત્વના પ્રશ્નો એવા છે કે જે બીજા રાજ્યોમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે કોંગ્રેસની ગતિ અત્યારે પતન તરફ છે. એ જોતા ગુજરાતની અંદર આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પક્ષે એનું 150% સિદ્ધ કરવા માટે જે મુહિમ આદરી છે એમાં અત્યારના જે સિટિંગ ધારાસભ્યો છે એને પણ ભારતીય જનતા પક્ષ સાથે ચૂંટણી પહેલા જોડી દઈને એક નવું વાતાવરણ બનાવવાનું જે હાથ પર લીધું છે એની દિશામાં જ આ એક આખી ગતિ છે. અને રાજ્યસભાની ચૂંટણી એક એવો મોકો છે કે એની અંદર જો અહેમદભાઈ પટેલની હાર થાય તો એને સીધો મેસેજ પ્રજામાં પણ એવો થાય કે કોંગ્રેસ બિલકુલ કોંગ્રેસ મુક્ત ગુજરાત તો છેલ્લા વર્ષથી છે સરકારના સ્તરે, પણ અત્યારે કોંગ્રેસનું બિલકુલ અહીંયા નામ શેષ થઈ જવું એ એક આખું વાતાવરણ બની શકે. ને મને એમ છે કે ચૂંટણીની અંદર કોંગ્રેસને ફાયદો થાય એટલે ભારતીય જનતા પક્ષે આ ખૂબ પૂર્વકનું આખું આયોજન કર્યું
નારાજ ધારાસભ્યો જે છે એ લોકોને ભારતીય જનતા પક્ષમાં આવવા માટેનું આ એક અત્યારના મોકળું મેદાન છે. અને હવે જે રીતે યશુદાનભાઈએ કહ્યું કે આગામી સમયની અંદર એ લોકો ભારતીય જનતા પક્ષમાં જયારે આવશે ત્યારે અમે વિકાસની ગતિને સમર્થન કરીશું અને એવા જે કોઈ મુદ્દા છે એ જ રટણ રટીને એ લોકો તરત જ હેમખેમ ભારતીય જનતા પક્ષમાં જોડાઈ જાય તો એ બિલકુલ બિલકુલ. ઈશુદાન, આપને પૂછવા માંગીશું કે કયા નેતા ક્યાં જાય છે, શું કાર્ય કરે છે તે ખબર પડતી નથી અને કદાચ આને એટલે જ કહેવાય છે કે આ રાજનીતિ છે. શું કહેશો? બિલકુલ, રાજનીતિમાં પહેલા સિદ્ધાંતો કામ કરતા હતા, પરંતુ હવે સિદ્ધાંતો નહીં પરંતુ એક તક કામ કરે છે. રાજનીતિનું કલ્ચર છે એ પણ બદલાઈ રહ્યું છે. ગતરોજ જે રીતે બિહારમાં થયું કે સાંજે નીતિશ કુમારે રાજીનામું આપ્યું અને અકળામણ થઈ એવું સ્પષ્ટપણે તેઓ બોલ્યા અને બીજે દિવસે 11 વાગે એટલે આજે 11 વાગે એમણે શપથવિધિ કરી. આ જ રીતે માત્ર ફરક એટલો હતો કે ત્યારે આરજેડી સાથે ગઠબંધન હતું, આમાં બીજેપી સાથે બીજા દિવસે. એટલે રાજનીતિમાં આ સ્વાભાવિક છે, સહજ છે. કોંગ્રેસ પાર્ટીએ જે ભૂલ કરી એમાંની એ ભૂલ હતી કે જ્યારે કોઈ પણ નેતા હોય તો સમયાંતરે એમનો ઉપયોગ કરવો જોઈએ. ખરેખર કોંગ્રેસ પાર્ટી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીના કેટલાક નેતાઓ કે હાઈકમાન્ડ અથવા તો વધારે પડતા સિદ્ધાંતો, રાજકીય પાર્ટીમાં સિદ્ધાંતો જરૂરી છે પરંતુ એ તક અને સમયને પણ નિહાળવું જોઈએ. જે રીતે જમ્મુ કાશ્મીરમાં બીજેપીએ સરકાર બનાવી પીડીપી સાથે, જે હંમેશા એનાથી અગેન્સ્ટ હતું, વિચારધારા પણ સેમ નથી થતી, છતાંય જમ્મુ કાશ્મીરમાં બીજેપીએ સરકાર બનાવી. સરકાર બનાવવા પાછળનું ગણિત શું છે એ આગામી 4 વર્ષ પછી બધાને સમજાશે. એ એટલા માટે કે જે રીતે કોઈ પણ સરકાર બનાવતા પહેલા પગ પેસારો કરવો જોઈએ. ભાજપે જમ્મુ કાશ્મીરમાં પગ પેસારો કર્યો છે. આગામી સમયમાં સીમાંકન થશે તો સીમાંકનમાં પણ ભાજપ પોતાનું પક્ષ રાખી શકે. કોંગ્રેસે સૌથી મોટી ભૂલ એ કરી છે કે ગુજરાતમાં સીમાંકન થયું ત્યારે તમામ કોંગ્રેસના નેતા ઊંઘતા હતા. નરેન્દ્ર મોદીએ સીમાંકનમાં એક ઝીણવટપૂર્વક બિલકુલ. ઈશુદાન, આપને રોકવા માંગીશું. કોંગ્રેસ નેતા મનીષ દોશી જોડાઈ ગયા છે. મનીષજી, શું કહેશો? જે રીતે કોંગ્રેસના 2 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે, શું પ્રતિક્રિયા રહેશે આપની? કોંગ્રેસ પક્ષના પંજાના નિશાન ઉપર ચૂંટાયેલા અને પ્રજાએ પણ કોંગ્રેસમાં વિશ્વાસ મૂકીને જેમને મત આપ્યા તે લોકોએ આજે રાજીનામું આપ્યા. એમને રાજીનામું આપી દીધું એટલે પ્રશ્ન પૂરો થઈ જાય છે. પણ મારે તો ભારતીય જનતા પાર્ટીને વીટીવીના માધ્યમથી એક પ્રશ્ન પૂછવો છે. સમગ્ર ગુજરાત આજે અતિવૃષ્ટિનો ભોગ છે. હજારો નાગરિકો અસરગ્રસ્ત છે. અનેક લોકોના જીવ ગુમાવ્યા છે. હજારોની સંખ્યામાં પશુધનના મોત થયા છે. તેવા સંજોગોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રજાને મદદ કરવાને બદલે, અસરગ્રસ્તોને મદદ કરવાને બદલે કોંગ્રેસમાં તોડફોડ કરી ભાગલા પાડોને રાજનીતિ કરવા જઈ છે. ગુજરાતમાં જે રીતે બિન લોકતાંત્રિક રીતે પ્રક્રિયા ચાલે છે લાંબા સમગ્ર દેશમાં પણ એ ચાલી રહ્યું છે અને જે રીતે તેઓ સત્તા હસ્તગત કરવા માંગે છે પણ ગુજરાતે નક્કી કરી લીધું છે, ગુજરાતની જનતાએ પરિવર્તન નક્કી કરી લીધું. 2017માં ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ શાસનને હટાવીને કોંગ્રેસનું જન સમર્થન વાળું લોકોને ગમે તેવું પ્રજાલક્ષી શાસન સફળ, એટલે ભારતીય જનતા પાર્ટીએ કાવા દાવાને કાવતરા ચાલુ કર્યા છે. પણ હું વિશ્વાસ સાથે કહું છું, જયારે આવા પડકાર આવે ત્યારે કોંગ્રેસ વધુ મજબૂતાઈથી અને વધુ સારી રીતે એના કાર્યકર્તાઓ કર્મઠતાથી આગળ આવ્યા છે અને કોંગ્રેસની સ્થિતિ વધુ મજબૂત થશે. લગાવી રહ્યા છો, પરંતુ આપના જ 2 નેતાઓએ રાજીનામું આપ્યું છે. આવું શેના માટે થઈ રહ્યું છે કોંગ્રેસમાં? કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને લાંબા સમયથી લોભ લાલચ આપવામાં આવતી હતી. ભાજપ તરફથી જુદી જુદી રીતે એના સંપર્કો કરવામાં આવતા. હું નથી કેતો, જે લોકો ત્યાં રાજીનામું આપે એમને પોતે પણ ભૂતકાળમાં કહી ચૂક્યા છે. ત્યારે તેવા સંજોગોની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીએ અનૈતિક રસ્તો અપનાવ્યો છે, બિન લોકતાંત્રિક રસ્તા અપનાવ્યા છે અને આપ જોતા છો કે ભાજપ જે મોટી વાત નૈતિકતાની કરે છે એનો આજે ચાલ ચલન ચહેરો ગાંધી સરદારના ગુજરાતના નાગરિકો સમક્ષ ખુલ્લો પડ્યો છે. ભાજપે જે રીતે તોડફોડની રાજનીતિ ચાલુ કરી છે એને પ્રજા માફ નહીં કરે. ગુજરાતના જનતા બહુ સમજદાર છે, મતદાતાઓ બહુ સમજુ છે. 2017ની અંદર ભારતીય જનતા પાર્ટીના દમનના શાસનને હટાવીને પ્રજાલક્ષી શાસન ગાંધીનગર સ્થપાય એના માટે પ્રજાએ મન બનાવી લીધું છે અને 2017ની ચૂંટણી એ પરિવર્તનની ચૂંટણી છે. એ નિશ્ચિતપણે ગુજરાતના લોકોએ મન બનાવ્યું. એટલે જ ભારતીય જનતા પાર્ટીની સરકાર અત્યારે તમામ પ્રકારની મશીનરીનો ઉપયોગ કરીને, તમામ પ્રકારની એજન્સીઓનો ઉપયોગ કરીને આ કામગીરી કરી રહી છે. મનીષભાઈ, કોંગ્રેસ પોતાના નેતાઓને સાચવી નથી શકી તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે. શું આ હકીકત છે?
મને એમ લાગે છે કે સાચવવાની દ્રષ્ટિની ભાષા જાહેર જીવનની અંદર બહુ અગત્યની. પક્ષ તમને પદ આપતી હોય છે, પક્ષ તમને ચૂંટણીમાં ટિકિટ આપતી હોય છે અને પક્ષ તમને મોટા પણ કરતી હોય છે. જે લોકોએ ભૂતકાળની અંદર કોઈ વાત કરી હોય તો પક્ષ મોટો હોય છે, વ્યક્તિ મોટો નથી હોતો. અને એના કારણે પક્ષની અંદરની કોઈ પણ પ્રકારના મતભેદ હોય તો પક્ષના ટેબલ ઉપર સોલ્વ થતા હોય છે અને પક્ષની અંદર આંતરિક ના પ્રમાણે એ વાત સાંભળવામાં પણ આવતી. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે જે લોકોએ પક્ષની અંદર સંપૂર્ણપણે સત્તા ભોગવી હોય છે, પક્ષની અંદરના સંપૂર્ણ પદ ભોગવ્યા હોય છે, એવા લોકો જ આજે એમ કે છે પક્ષમાં અમારી કોઈ વાત નથી સાંભળતી. કોંગ્રેસના હજારો કાર્યકર્તા એવા જેમને પદ પણ નથી મળતું હતું, એમને કોઈ સત્તા પણ નથી હોતી, પણ માત્ર લોકતાંત્રિક પ્રક્રિયા માટે તેઓ કામ આપતા હોય છે, બલિદાન આપતા હોય સમય, શક્તિ અને નાણાંનું. એવા સંજોગોની અંદર મારે વિશેષ કઈ કેવું નથી. રાજીનામા આપી દીધા છે તે અમારે પક્ષ સાથે રહેતા નથી. પણ હું એટલું નિશ્ચિતપણે કહું છું કે ગુજરાતના મતદાતાઓ બહુ સમજુ છે. ગુજરાતના મતદાતાઓ નક્કી કરી લીધું છે પરિવર્તનનું. એમને નક્કી કરી લીધું ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનને હટાવીને પ્રજાલક્ષી શાસન ગાંધીનગરમાં સ્થાપવાનું છે. આજે અતિવૃષ્ટિના સમયની અંદર હજારો લોકો અસરગ્રસ્ત છે, તેમને મદદ કરવા માટે ભાજપ આગળ સમય નથી. પણ ભાજપનું આખું મંત્રીમંડળ ને ભાજપના બધા નેતાઓ અત્યારે કઈ રીતે કોંગ્રેસના લોકોને તોડી શકાય તેના કાવતરામાં સંપૂર્ણ સમય આપી રહ્યા છે. એ આ દુઃખની વાત છે. એ વીટીવીના માધ્યમથી હું લોકો સમક્ષ કહેવા માંગુ છું. મનીષભાઈ, તંત્ર દ્વારા પૂરતી મદદ આપવામાં આવી જ રહી છે. જો બીજી વાત કરીએ કોંગ્રેસના નેતાઓની, તો બળવંતસિંહ અને તેજસ્વીબેને જે રીતે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, ત્યારે આ પદ પર હવે આ પદ કોને અપાઈ શકે છે અને આગામી સમયમાં કોંગ્રેસની રણનીતિ શું રહેશે? મને તમે તમારા માધ્યમથી હું ફરી એક કરેક્શન કરી લઉં. તમારી ચેનલ અને અન્ય સમૂહ માધ્યમથી સમગ્ર રાજ્યની અંદર લોકો અસંખ્ય હાલાકી ભોગવે છે. કાંકરેજની અંદર 18 જણાના મોત થયા છે. એ લોકોને કોઈ પણ બચાવની કામગીરી 72 કલાક સુધી કરશે. અનેક વિસ્તારોની અંદર લોકો પોતે 72 કલાકથી એમને પીવાનું પાણી કે ખાવાનો ખોરાક નથી પડ્યો. ક્યાં મોઢે તમે તંત્રની વાત કરો છો? ક્યાં તંત્રની વાત કરો? મનીષભાઈ, આપ મુદ્દાથી ભટકી રહ્યા છો. મનીષભાઈ, મારો સવાલ એ છે જ નહીં. તમારી વાત પૂરી કરો. તમે જયારે કીધું ત્યારે ગુજરાતની જનતા અત્યારે પરેશાન છે વસ્તારમાં અતિવૃષ્ટિના કારણે. ગુજરાતની લોકો ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. તમામ વિસ્તારોમાંથી રોડ રસ્તા ધોવાઈ ગયા છે. અમદાવાદ જેવા વિસ્તારની અંદર ઠેર ઠેર ગાબડા પડ્યા છે. 50% વિસ્તાર પાણીમાં ડૂબમાં છે. આવા સંજોગોની અંદર કાવતરા કરીને સત્તા હસ્તગત કરવામાં ભારતીય જનતા પાર્ટી વ્યસ્ત છે. કોંગ્રેસ પક્ષ આ પ્રકારની, પરંતુ આપના જ નેતા છે ને જેમણે રાજીનામું આપ્યું છે મનીષભાઈ. એમને રાજીનામું આપી દીધું, એમની વાત પૂરી થઈ ગઈ. હું તો ભારતીય જનતા પાર્ટી. પણ મારો સવાલ એ છે કે હવે આગળ કોંગ્રેસની રણનીતિ શું રહેશે? આપ મુદ્દાથી ભટકી રહ્યા છો. કોંગ્રેસ આગામી દિવસોની અંદર ગુજરાતના લોકો માટે, ગુજરાતને જે તકલીફ પડે, અત્યારે અમારો સૌથી અગત્યનો મુદ્દો અતિવૃષ્ટિમાં જે લોકો અસરગ્રસ્તો છે તેમને અમારાથી શક્ય તે માનવીય અભિગમથી વધુ મદદ કરવાનું છે. કોંગ્રેસ પક્ષની 23 જિલ્લા પંચાયત, 147 તાલુકા પંચાયત અત્યારે રાજ સમિતિ તરીકે કામ કરે. કોંગ્રેસની તમામ જિલ્લા સમિતિઓ પોતે અસરગ્રસ્તો માટે કેમ્પો ચાલુ કરી દીધા છે. અમારું મનીષભાઈ, આપને અટકાવવા માંગીશું. આભાર મનીષભાઈ, આભાર. પંચના હોય કે પાટીદાર હોય, બધા સમાજ એ ધારાસભ્ય માટે તો બધા સમાજ એક સરખા હોવા જોઈએ અને બધાને મારે સરખો ન્યાય આપવાનો હોય. ત્યારે આવી જે કોમવાદની વાતો ચાલુ થઈ એ મારાથી સહન નથી થતી અને મારે બધાની સેવા જ કરવી હતી. તો પછી હું મારી રીતે મારી સેવા ચાલુ જ રાખીશ. હું તો એમ પણ ડોક્ટર છું અને રાજકીય રીતે નહીં, હું બધી રીતે સેવા લોકોની કરી શકું. હવે પછી નિર્ણય કરીશ. પાટીદારોની અત્યાચારની વાત કરી, પાટીદારો પર અત્યાચાર થતો એમની પર જ લાઠીઓ ભીંજાઈ હતી. પણ કોંગ્રેસ પક્ષ પણ પોતાની નીતિ નક્કી નથી કરતું અને અમે છેલ્લા 1.5 વર્ષથી પાટીદાર સમાજના બધા કોંગ્રેસના આગેવાનો, એમાં ધારાસભ્યો, એક્સ એમપીઓ કે સિદ્ધાર્થભાઈથી માંડીને બધા આગેવાનો વારંવાર રજૂઆત કરતા કે પાટીદારોના મત લેવા હોય તો એમનો પ્રેમ પણ સંપાદન કરવો પડે. તો તમારે કોઈ સારા હોદ્દા પર પાટીદાર સમાજના કોઈને રાખવા પડે. પણ એનો જરાહર ઉપેક્ષા થતી હોય એવું લાગી રહ્યું હતું. એટલે સમાજને પણ ન્યાય મળે એવું ક્યાંય દેખાયું. તો જે રીતે તેજસ્વીબેન પટેલે વીટીવી સાથે વાત કરી હતી, તેમણે જણાવ્યું કે તેમણે વ્યથિત થઈને રાજીનામું આપવું પડી રહ્યું છે. તો જે રીતે
તેજસ્વીબેન પટેલે VTV સાથે વાત કરી હતી. તેમની વેદના પણ હાલ તો જોવા મળી રહી છે. ખાસ કરીને કોંગ્રેસને હવે મોટો ફટકો પડ્યો છે. બળવંતસિંહ રાજપૂત અને તેજસ્વીબેન પટેલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીમાં હવે ગરમાવો આવી ગયો છે. ખાસ કરીને હવે આગામી સમયમાં કોંગ્રેસ શું રણનીતિ બનાવે છે તે પણ હવે એક ચર્ચાનો વિષય બની ગયો છે. આ બંને નેતાઓ હવે કોંગ્રેસમાં જે રીતે રાજીનામું આપી ચૂક્યા છે, ત્યારબાદ હવે ભાજપમાં જોડાઈ શકે છે તેવી પણ શક્યતાએ જોર પકડ્યું છે. આપને જણાવી દે કે હંમેશા પ્રજાની સેવા કરવાનું તેમણે વિચાર્યું છે. તેજસ્વીબેને આવું કહ્યું છે. કોંગ્રેસમાં કામ કરવામાં અડચણો થતી હતી, કોંગ્રેસમાં નીતિ નક્કી થતી નથી. આવી વાત તેજસ્વીબેન પટેલે VTV સાથે વાતચીત દરમિયાન જણાવી છે. તેજસ્વીબેન પટેલે જે રીતે નિવેદન આપ્યું છે, તેમણે વ્યથિત થઈને રાજીનામું આપ્યું છે. હંમેશા કામ કરવાની નીતિ તેમની રહી છે, લોકોના પ્રશ્નો તેમને હલ કરવાનું વિચાર્યું છે, પરંતુ ક્યારે પણ કોંગ્રેસમાં રહીને તેઓ કામ કરી ચૂક્યા નથી. તો આ જ મામલે ઈશુદાન ફરી એકવાર છે જોડાયેલા. ઈશુદાન, જે રીતે તેજસ્વીબેન પટેલે નિવેદન આપ્યું છે કે તેમણે વ્યથિત થઈને રાજીનામું આપી દીધું છે, આ નિવેદનને આપ કેવી રીતે જુઓ છો? બિલકુલ, જે રીતે ક્યારે પક્ષ છોડવાનું હોય છે એ ક્યારે વ્યથિત થઈને પક્ષ નથી છોડતું હતું, પરંતુ એના કોઈ કારણો હોય છે. અને કારણો એ જ હોય છે કે પક્ષમાં એમને લાગે કે હવે આ પક્ષમાં એની પક્ષની રાજનીતિ ઓછી છે. જે રીતે મેં કહ્યું એમ કે માહોલ બનાવવાનો ભાજપ હંમેશા પ્રયાસ કરતી હોય છે અને સક્સેસ જાય છે. અને કોંગ્રેસની મેં કહ્યું એમ કે નેતાઓમાં જ એ લીડરશીપના ગુણ નથી કે ધારાસભ્યોને રોકી રાખે અથવા તો ધારાસભ્યોને પોતાના પક્ષમાં ઊભા રાખી શકે. અને મેં કહ્યું એમ કે હજી તો આ 2 રાજીનામા પડ્યા છે. VTV તો આપેલા 12 થી 15 રાજીનામાની અગાઉથી અહેવાલ બતાવી ચૂક્યું છે. અને એટલા માટે બતાવી ચૂક્યું છે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના નેતાઓએ પણ મંથન કરવાની જરૂર છે. કોંગ્રેસના નેતાઓ અથવા તો કોઈ પણ પાર્ટીના નેતાઓ જ્યારે પાર્ટીથી વધારે કોઈ ઈગો આવી જાય અથવા તો ક્યારે પક્ષમાં આવું થતું હોય ત્યારે પક્ષ માટે નુકસાન થતું હોય છે. સામાન્ય રીતે દર વખતે એવું જ થાય છે કે કોંગ્રેસ પાર્ટીના અંદરો અંદર ઝઘડા થાય, ચૂંટણી આવે, ચૂંટણી પત્યા પછી જે પણ લીડર હોય એ રાજીનામું ધરી દે અને રાજીનામું ધર્યા પછી હાઈકમાન્ડ એવું કે ના ના તમે ચાલુ રાખો. એટલે આ સ્થિતિ છેલ્લા વર્ષોથી કોંગ્રેસના કાર્યકર્તાઓ નહીં પણ ત્યાંની જનતા જોઈ રહી છે. એવું નથી કે ભાજપ લોકપ્રિય છે, પણ કોંગ્રેસ છે એ વિકલ્પ નથી. એનો આ ગુજરાતમાં નમૂનો છે. બાકી જો વિકલ્પ પાર્ટી હોય તો કોઈની તાકાત નથી ગુજરાતમાં ભાજપ આટલી બેઠકો લાવી શકે, કારણ કે ભાજપ એટલી લોકપ્રિય પણ નથી. પરંતુ ભાજપ પાસે 2 વસ્તુઓ છે. એક ગઠબંધન છે જે સારામાં સારું બૂથ લેવલ સુધી ભાજપ કામગીરી કરી શકે છે. બીજું ભાજપ તકનો છે એ લાભ લઈ શકે છે. જ્યારે કોંગ્રેસમાં આ બંને વસ્તુ નથી. કોંગ્રેસમાં એક તો જેટલા કાર્યકર્તાઓ છે એ નેતાઓ છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ હાઈકમાન્ડ છે એની આ નેતાઓ ઉપર પકડ નથી. આ બે વસ્તુનો લાભ છે એ ભાજપ લઈ રહ્યું છે અને આના કારણે છેલ્લા 24 વર્ષથી ભાજપ છે એ ગુજરાતમાં રાજ કરે છે. ચોક્કસથી ઈશુદાન, તેમણે એક વાત બીજી પણ કહી છે કે તેમને હરાવવા માટે સોપારી આપવામાં આવી હતી. તો આ પ્રકારની ગુંડાગીર્દી પર હવે કોંગ્રેસ ઉતરી આવી છે. આ પ્રકારનું વર્તન કેટલું યોગ્ય છે? કોંગ્રેસ ગુંડાગર્દી ઉપર નથી ઉતર્યું. હવે આપણે આવો શબ્દ પણ ના ઉપયોગ કરવો જોઈએ. ખરેખર જે હારવાની સોપારી લીધી હોય એનો અર્થ એવું થતું હોય છે કે પક્ષ જ્યારે છોડે ત્યારે કશું તો કહેવું પડે. મેં પહેલા કહ્યું કે હંમેશા ધારાસભ્ય કોઈ જોઈન્ટ થાય તો નરેન્દ્ર મોદીના વખાણ કરવા એ ફરજિયાત છે. તેજસ્વીબેન આ પહેલી વખત અપવાદ રહ્યું છે, પણ મને લાગે છે કે બીજી ઇન્ટરવ્યુ આવશે એમનું તો એમાં નરેન્દ્ર મોદીના વખાણ ચોક્કસ આવશે. બીજી વસ્તુ કે મેં કહ્યું એમ કે કોંગ્રેસ છે એ ક્યારેય સોપારી કે એવી રીતે કોઈ પક્ષ ન આપે. આ તો એક છોડવાના કારણો ધરવા પડે એમાંનું આ એક કારણ છે તેજસ્વીબેનનો. બાકી એ જ તેજસ્વીબેનના 2 મહિના પહેલાની તમે ક્લિપિંગ કાઢી લો વિધાનસભાની, તો ભાજપ પર એટલા આક્ષેપ તેજસ્વીબેને કર્યા છે એટલા કોઈએ નહીં કર્યા હોય. ચોક્કસથી અન્ય જો વાત કરીએ, હવે એક બાજુ ચૂંટણીઓ આવી રહી છે, ત્યારબાદ હવે ભાજપમાં આ પ્રકારના નેતાઓ હવે જોડાઈ રહ્યા છે. ભાજપનું હવે પલડું ભારી થતું હોય તેમ જોવા મળી રહ્યું છે. ઈશુદાન, બિલકુલ ભાજપ પોતાનું પલડું, કારણ કે જે રીતે નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં પણ નરેન્દ્ર મોદીની હાજરીમાં 117ની આસપાસ ભાજપ રહેતું હતું. હવે સંકેત એવા આવ્યા હતા આનંદીબેન પટેલ વખતે જ્યારે અંદરૂની સર્વે કરવામાં આવ્યું હતું ત્યારે 100 થી 110 બેઠક ભાજપને મળી શકે. એમાં 10 છે બેઠક એ પ્લસ માઇનસ થઈ શકે, એટલે 100 ની 90 પણ થઈ શકે. ભાજપમાં જો સરકાર જાય એ નરેન્દ્ર મોદી અમિત શાહને કોઈ પણ હિસાબે પાલવે નહીં, કારણ કે એમનું ગઢ છે. અને આ જ રણનીતિના પગલે વિજય રૂપાણીને કમાન સોંપવામાં આવી. પરંતુ નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં જો હાજરીમાં 15-17 બેઠક મળતી હોય 115-17, તો ગેરહાજરીમાં કદાચ 15-20 બેઠકો
ઘટી જાય તો ભાજપ માટે મુશ્કેલ થઈ જાય સરકાર ચલાવવા માટે, કારણ કે નરેન્દ્ર મોદી તો છે નહીં. નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં જ અહીંયા સરકાર કોઈ સીએમ બીજો જ બનવાનો છે. એટલા માટે થઈ અને ભાજપ એવું પ્લાનિંગ કરી રહ્યું છે કે 150ની હવા ઊભી કરવામાં આવે અને 115 કે 120 સુધી એ બેઠકો મેળવી શકે. તો એના કારણે છે બીજા 5 વર્ષ સુધી કોઈ પણ સરકાર પાડવાની કોશિશ ન કરે, અથવા તો જે સરકાર પાડે એવી કોશિશ કરતા હોય એમને ભાજપમાં તમે ઇન્વોલ્વ કરી લો, એટલે ભાજપમાં જોઈન્ટ કરી લો. આ એક સમગ્ર વ્યવસ્થિત ગોઠવેલું ગણિત છે. શંકરસિંહ વાઘેલાને હંમેશા શંકરસિંહ વાઘેલાનો ભાજપને ડર હતો અને એના કારણે જ શંકરસિંહ વાઘેલા નિવૃત્તિ લીધી, એટલે કે નિવૃત્તિ લીધી બેકઅપમાં ભાજપને સપોર્ટ કરશે. આ એક પૂરી સાજિશ છે. હવે કોઈ બળવાન એવો નેતા નથી રહ્યો કોંગ્રેસ પાસે કે બીજા 15 કે 20 ધારાસભ્યો ભાજપના તોડી શકે. એટલે આ સ્થિતિના કારણે જ હવે ભાજપ છે એ અહીંયા ગુજરાતમાં એ ડર વિના ચૂંટણી પણ લડશે અને સારી બેઠક પણ મેળવી શકે એવો અંદાજ પણ લગાવી શકાય અને બીજા 5 વર્ષ સુધી કોઈ જોખમ પણ ન રહે એવો માહોલ પણ બનાવી શકાય. બિલકુલ ઈશુદાન, આભાર આ તમામ જાણકારી